જય માતાજી મિત્રો, શિયાળો આવી ગયો છે અને શિયાળામાં સૂકી તુવેરને પલાળીને તેનું શાક કરવાથી મસ્ત લાગે છે. અને મને એમ થયું કાલે રાતે કે મારે તુવેરનું શાક ખાવું છે, એટલે મેં પણ તુવેરનું શાક બનાવ્યું છે જો. અને હવે એને શાક બનાવવા માટે આ બધી તમે જુઓ, કલર પણ સારો છે, દેખાવામાં પણ સારી લાગે છે અને હવે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તો આ છે સૂકી તુવેરું, તેને અમે થોડી ભાગી નાખે છે એટલે તે સારી દેખાવામાં લાગે. અને આ બધા છે લીલા મસાલો, આ છે ધાણા, આ છે સૂકી ડુંગળી, લીલા મરચાં, લસણ અને લીલી ડુંગળી બધું ભેગું કરીને મેકી દીધું છે. અને આ મરચું, હળદર ને મીઠું બધું એ પણ ભેગું કર્યું છે. અને આ છે રઈ, એ પણ સાઈડમાં કાઢીને મેળે છે. અને હવે આ પાણીથી એને મિક્સ કરી દેશું, બધું મસાલો પલાળી દેશું. અને તેલ ઉકળવા મેલ્યું છે, તેલ થોડું તપી ગયું છે અને એમાં આપણે નાખીશું થોડી રઈ નાખશું. માપ પ્રમાણે જ રઈ નાખવાની, અંદર વધારે નાખવાની નહીં. અને રઈ હવે એને ઉકળવા દેવાનું તેલ, એટલે રઈ ફૂટે પછી પહેલાં બધો મસાલો નાખવાનો. અને તમે પણ સૂકી તુવેરનું શાક બનાવ્યું હોય તો કોમેન્ટ કરજો. હવે લસણ નાખીશું, લસણ નાખીને તેને થોડું લાલ કલર થાય તેવું થોડું કરવા દેશું. અને પછી ચમચીથી થોડું હલાવી દેશું એટલે બળે નહીં. અને હવે આપણે બીજા બધા મસાલા પણ અંદર નાખી એડ કરી દઈશું. હવે જો બધા મસાલા એડ કરીને થોડું હલાવીશું, તે બળે નહીં એવી કાળજી રાખવાની છે. નક્કી શાક થોડું કડવા જેવું લાગે છે. તેને હલાવી દીધું છે. હવે પલાળેલું મરચું એમાં એડ કરીશું, એટલે તેનો દેખાવમાં મસ્ત કલર દેખાય છે, તમે જોઈ શકો છો. જુઓ, હવે તેને હલાવી દેશું એટલે તે બળે નહીં, નકર તે દાજી જાય. હવે એને હલાવી દીધું છે અને હવે તેને 10 મિનિટ જેવું શેકાવા દેશું, એટલે ડુંગળી શેકાઈને મસ્ત મરચું એનું તૈયાર થઈ જાય. પછી આપણે એમાં નાખીશું તુવેર. અને તુવેર નાખીને તમે જોઈ શકો છો તેનો કલર આવો આવી ગયો છે, તે દેખાવામાં પણ મસ્ત લાગે છે. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બીજા મળીશું આગળના વિડીયોમાં. અમારો વિડીયો કેવો છે કોમેન્ટ કરજો. જય માતાજી.